सबका स्वागत है एक व्लॉग में। આપણે છે વહેલી સવારમાં પ્લોટ થઈ ગયો આખો લીલો લીલો, કે ઘણી જગ્યાએ ખડ ઉગી ગયું હોય અને ચાલુમાં ઝીણું ઝીણું ખડ બધું ઉપાડીને આપણે ગાયું નહીં દઈ દઈ. હવે આજે આપણે ખોલવાનું હોય શટર, કીધું ખોલ્યું નથી એટલે શટર આપણે ખોલી નાખ્યું. ને અહીંયા પડી આપણી ગાડી, સામે હે આપણા હનુમાન દાદા. બાકી અહીં ટ્રેક્ટર પડ્યું અને ટ્રોલીને બધું પડ્યું એમને. આની મને હવા ઓછી લાગે છે એટલે એ છે ભરી લઈ બધાય, એટલે ક્યારેક જવું હોય તો વાંધો ન આવે. આગલા ટાયરમાં જ એવું લાગે, પાછલા તો કમ્પ્લીટ છે. આપણી હવા ભરવાનું પંપ છે, ફટાફટ હવા ભર લો પછી મળું. આપણે બે આગલા ટાયરમાં કમ્પ્લીટ ભરી દઈએ અને હવા પંપને મૂકી દઈ પાછો અધર. હવે કરી દીધી છે આપણે મોટર ચાલુ. સાચી તો મેળી બટાકી જ ભરવાની, ઝાડવા તો વરસાદના જ પી ગયેલા છે. ભરાઈ ગઈ છે, મોટર બંધ કરી દીધી છે અને બાકીના ઉપરથી પાઇપનું પાણી આવે એ ઝાડવામાં જાય છે. અને હવે આપણે શટર બંધ કરી દેવું અને નીકળીશું અહીંથી ઘરે. એવા ભેગા હોન્ડા કરેલું છે ત્યાર. તિયા જાય બાલ મંદિરે અને હું જઈશ દુકાને. તારે બાલ મંદિરે જવાનું છે ને મારે આ ગારાવાળું હોન્ડા લઈને જવાનું છે દુકાને. કે તારી વાહે જ ગારાવાળું થયું છે, હાઈ બહુ મારે જવું કરીને ગારામાં મને હલાવ્યું હતું. હવે આખું જોતો આની હાલત જોતો. હા ને ધોવું કે શું કરું? તું ધોઈ દઈશ ને? ગાડીને આછી ધોઈને આપણે નીકળી ગયા જેતપુર માટે. જો કે કાગડો પુલ આપણું ચાલુ થઈ જ ગયું કીધું, ત્યાંથી જ આપણે નીકળી ગયા. થોડીક જ વારમાં આપણે પહોંચી જવું જેતપુર આપણી દુકાને. આ બધો રસ્તો ખરાબ છે એટલે ગાડી થોડીક સામેની સાઈડ લેવી જો હે, તો એ આપણે ફટાફટ લઈ લઈએ અને પછી સીધા મળી જેતપુર આપણી દુકાને. હવે ફટાફટ હવે તાળું ખોલી નાખી અને ફટાફટ દુકાનની બધી વસ્તુ જે બાયણા કાઢવાની છે એ બધી બાયણા કાઢી અને કમ્પ્લીટ કરી દુકાનને ચાલુ. એટલે ફટાફટ આ બધું ગોઠવવું જોઈએ, રાતે પડી ગયું લાગે આ બધું. એ હવે આપણે ગોઠવવું જોઈએ બધું. દુકાન આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરીને ખોલી નાખી છે અને આને એકને આપણે રાખી દીધું હે. આ રાતે પડી ગયું હતું, એમાં આના બોલના જે ચાપડા છે એ આ બધું નોખું થઈ ગયું છે આવી રીતના. એટલે આ બધું જોઈન્ટ કરવું જોઈએ. અહીંથી આ ચાપડા ફાટી ગયા અને વચારાનો આખો કાગળ એનો જે પૂઠું છે નોખું થઈ ગયું છે, તો એ બધું ફિટ કરવાનું છે. પછી આ રહે ત્યાં સુધી આ નહીં રહે, એટલે આને હું સેટ કરું. હવે સવારમાં આવ્યા ભેગું આપણે મથવું પડ્યું. આના બોલ તો કંઈ છોટે એમ નહોતા એટલે મારે ટેપ પટ્ટી મારીને છોડાવી દીધું છે. હવાને ટાંગી દઈ. બોર્ડનું બધું આપણે કામ પતાવી નવરા થયા જ છે. દુકાન હરખી કમ્પ્લીટ કરી રહ્યા છે. ત્યાં મારે ગામમાં એક કામ આવી ગયું છે તો હું ફટાફટ ગામમાં કામ પતાવી દઉં. દુકાન બાજુમાં ભરોસો મૂકવી ગયો છે, કેમકે ભાઈ આવ્યા નથી, હું એક જ આવ્યો સૌ. આપણે સવારમાં આવી ગઈ. દુકાનો બીજાની બંધ છે પણ મારી વસ્તુ મારે લેવાઈ ગઈ છે એટલે હું ફટાફટ અહીંથી ગાડી લઈને નીકળું. વસ્તુ આપણે લેવા નથી બધી લઈને ગાડીમાં હરખીથી ટાંગી દીધી છે ને ફટાફટ હવે નીકળી આપણે દુકાને. જોકે હવે બજાર ખુલતી આવે છે ને આપણે એ સાઈડ બધી બજાર ખુલી ગઈ છે. એમજી રોડ સૌથી મોડો ખુલતો લાગે, 9:30 જેવું તો થવા એવું છે. આપણું ગામમાં કામ પતાવી આવ્યા છે. તમને મેં બતાવ્યું તે બજાર હજી ખુલતી આવે, બહુ મોડી ખોલે જેતપુરમાં. અને આપણે અહીંયા દુકાન જે આપણી જગ્યાએ છે ત્યાં બધે અત્યારે ખુલી ગઈ છે વહેલા. હાર આજે તડકો બાયણે મસ્તનો તમને બતાવી જ દઉં. તડકાના કારણે પાણી બધું ફૂંકાઈ જાય રોડ ઉપરનું, એટલે ગારો ઉઠતો ને ખીચકણ થતી ને બધું બંધ થઈ જાય છે. અને ઓમ ઠંડક વરવા માંડી પણ તોય ગરમી તો રહી જ છે. મારી દુકાનમાં થોડી ઘણી હરખી કરવાની છે અને આ બધું વિચારે કાંઈ સાફ કરી નાખી થોડાક નિરાયતમાં છે. એટલે કે ભાઈ આવવાનું નથી ને ગરાગી અત્યારમાં છે નહીં, ત્યાં થોડું સાફ કરવાનું ચાલુ કરી. ગરાગી થાય પછી તો ટાઈમ મળવાનો નથી. બધા જંપલ આપણે સાફ કરી નાખ્યા ને બાયણાના હર સાફ કરી. આમાં તમને રજ દેખાતી જાય છે કે બાયણા રહીને મેલા થઈ ગયા છે. આપણે વચારા લઈ લીધું પાર્સલ હરખું. આ બધા પોખા ખોલવાના છે એ અડધામાં નાખી દેવું. બાકીના અડધા ભરેલા છે નીચેના, અડધાના ખાલી છે એટલે બધું હરખું આમાં પેક કરી દઈ. સારી આપણે દુકાનના આપણે જેટલા ચંપલ હતા લટકતા હતા બધાએ થોડા સાફ કરી નાખ્યા. કોક બાકી છે એ પછી નિરાયતે બપોર પછી કમ્પ્લીટ કરવામાં સાઈન થઈ ગઈ. ભાઈ આવી ગયા. આપણે જે સામે આના હાટે ઓઇલ લેવા આપણને ઓઇલ મળી ગયું છે અને હવે ફટાફટ ગાડીમાં ઓઇલ નાખી દે. બહુ મોડું થઈ ગયું અને ભાઈ છેલ્લે હાઈ આવ્યા. આપણે જો ઓઇલ એક આ શીશો સાઈડમાં કરી નાખી. આ ઓઇલનું ડબલું
આપણી ગાડીમાંથી ઓઇલ કાઢી બધું કાઢવા માટે, અને આ પાણી બોલ ખોલવા માટે. ફટાફટ ઓઇલ કાઢી ગાડીમાંથી અને બદલાવી. ઢાંકણો હતાથી ખોલી નાખ્યું અને હેઠેથી ઓઇલ ડબલું ભરાય છે, એમાં જાજુ છે જ નહીં. આપણે ચેક કર્યું ત્યારે ખલાસ થઈ ગયું હતું, એટલે જ આપણે ઓઇલ બદલાવી. અને કાલ મારે જવું છે બાયણે, એટલે કીધું ઓઇલ વગરની ગાડી લઈ જાય ન સારી, એન્જિન રસ્તામાં ફેલ થઈ જાય, એટલે આપણે બદલાવી નાખી. અને આના કારણે ઝટકાઈ મારતી હતી, એ બધું કમ્પ્લીટ થઈ જાય. ઓઇલ આપણું બધું નીકળી ગયું, બહુ જાજુ નથી આવ્યું, થોડુંક જ છે. નવું ઓઇલ નાખી દઈએ ગાડીમાં, એટલે કમ્પ્લીટ થઈ જાય ને ટાંકું બધી બંધ. ગાડીમાં ઓઇલ બદલાઈ નાખ્યું ને હાઈ ભાઈ બહુ મોડે એમાં જાજુ ઠકાઈ ગયું છે. અને હવે આજનો બ્લોગ આપણે અહીં જ બંધ કરી, ફરી પાછા મળીશું એક બ્લોગમાં.